વેલકમ એવરીવન, વેલકમ ટુ એસએફ એજ્યુકેશન. આદાબ આદાબ. ઓકે, તો આજે તમને હોલ ટિકિટ કેવી દેખાય? એક્ઝામ હોલમાં બેસશો ત્યારે તમને હોલ ટિકિટ પર ક્યાં ક્યાં માર્કિંગ કરવાની છે, કેટલી વસ્તુ લખવાની છે એ તમને બતાવું. ખાખી સ્ટીકર ક્યાં લગાડવાનું છે એ તમને બતાવીશ. જોયું છે ખાખી? પહેલી વાર જ આપવા જાવ છો ને? ઓકે, જોઈ લઈએ, પ્રેક્ટિકલ જોઈ લઈએ. બસ 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 ભાઈ, આપણે પબ્લિસિટી નથી કરવાની. જો આવી તમારી હોલ ટિકિટ આવશે, હજી આવી નથી પણ આવશે. સ્ટાર્ટિંગના અડધા સેક્શનમાં જ બધી ડિટેલ આવી ગઈ હશે. ગુજરાત બોર્ડ બધું અહીંયા લખેલું જ હશે ગુજરાતીમાં. ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો, તમને ગુજરાતીમાં જ લખેલું આવશે. તમે જોઈ લેજો ખાલી હોલ ટિકિટ. ઝેરોક્સ કરાવીને મૂકી જ દેવાની. કેટલી? 2 મૂકી જ દેવાની. તમને તમારા કિસ્મત પર ભરોસો નથી એમ કરીને મૂકી જ દેવાની. નથી જ. એક્ઝામના પ્રેશરમાં ક્યાંક ડૂચો વળી જાય, મને તો ભરોસો છે જ નહીં. હા, તો ડેટ આપેલી હશે, ક્યાં કયા સેન્ટરમાં છો એ આપેલો છે, તમારો સ્ટુડન્ટ આઈડી નંબર આપેલો છે. આ સ્કેન કરો એટલે હોલ ટિકિટ પાછી જનરેટ થઈ જાય. ઓકે, એવું લાગે તો આ સાચવીને રાખવાનો, ફોટો પાડી રાખવાનો, એટલે પીડીએફ બની જશે. ડન? ઓકે, હવે કેટલી વસ્તુ સેમ આવશે? બારકોડ સ્ટીકર લગાડતી વખતે કેટલી વસ્તુ તમને સેમ દેખાશે? તમારો અહીંયા સેન્ટર નંબર અને બારકોડનો સેન્ટર નંબર સેમ હશે. बारकोड એટલે ખબર ને? दोनों ठीक है. ये किसी का कॉल आया, सर लेक्चर में बिजी है ऐसा बोल दे. ठीक है, सेंटर नंबर सेम હશે. દર વખતે આ જ પેટર્ન ફોલો થાય છે, ડોન્ટ વરી. સબ્જેક્ટ કોડ બધાને પોતાના સબ્જેક્ટ કોડ ખબર છે? મેથ્સમાં કયો આવે? 18 બેઝિક માટે. યસ, વેરી ગુડ. એ સબ્જેક્ટ કોડ લખાયેલો હોય. સીટ નંબર અહીંયા ને અહીંયા સેમ આવે. ચેક કરો, જો સેમ છે ને. સબ્જેક્ટ કોડ નહીં યાદ હોય તો કોઈ વાંધો નહીં, તમારી હોલ ટિકિટ હોય ને એમાં લખેલો છે, સબ્જેક્ટની બાજુમાં કોડ હશે, ડોન્ટ વરી. આ તો ખાલી અવેર થઈએ છે કે હા હોલ ટિકિટમાં આવું આવે. ક્યારેક નજર પડી હોય, ઓ સર મારો તો સીટ નંબર કંઈક અલગ હતો, તો એ નહીં ચોંટાડવાની. સમજી ગયા? એ નહીં ચોંટાડો, બીજા કોઈનો બારકોડ છે. ભૂલથી લાગી ગયો હોય તો સર તમે ભૂલથી સીટ નંબર બીજા કોઈકનો છે ને મારામાં લાગી ગયો છે, બદલો. નકર તમારા માર્ક્સ એનામાં જાય ને એના માર્ક્સ તમારામાં આવે. થવાના ચાન્સીસ બહુ રેર, લાખોમાં એક પ્રોબેબિલિટી. ખાલી અવેર રહીએ છીએ, ક્યારેક આમ નવરા બેઠા હોય તો બારકોડ જોઈ લેવાનું, બાકી જોવાની જરૂર નથી. હા, તો ટાઈમ મળશે તમને. તરત પેપર થોડી આપી દે, તરત પેપર આપી દે. માન લો બધું પતી ગયું તો મેથ્સનું પેપર 2 કલાક પતી ગયું તો શું કરશો? હા, તો અત્યારે તો નજર મારી લેવાની ને. ઓકે, આવી એક સીટ આવશે જેને લોકો પત્રક 1 કહેશે. તમને યાદ નહીં રહી. હા, 01 પત્રક એવું બોલશે. ઓકે, અમુક સ્કૂલમાં ભરીને આપશે અને અમુક સ્કૂલમાં તમને ભરવા આપશે, તમારા નસીબ. તો ખાલી શીખવાડ દો, અહીંયા જો એક માધ્યમ કરીને લખેલું છે, તમે ઇંગ્લિશ મીડિયમ છો પણ ગુજરાતીમાં લખેલું હોય, લાગી જાય. હા, એટલે પહેલી કોલમમાં છે ને માધ્યમ લખવાનું હોય. તમે કયા માધ્યમમાંથી છો? એટલે અહીંયા ENG એ લોકો લખીને આપે તો વેલ એન્ડ ગુડ, બહુ સારામાં સારું લખીને જ આપશે. ખાલી તમારી પાસે અહીંયા સાઇન કર. સાઇન વાળું પેજ ક્યાં છે? જોશું આપણે, વાંધો નહીં. ઓકે, જેવી તમે સપ્લિમેન્ટરી લેશો ને, તમારો સીટ નંબર આપેલો હશે, એની બાજુમાં સપ્લિમેન્ટરી નંબર લખાવશે. ક્યાં આવે સપ્લિમેન્ટરી નંબર? ક્યાંક તો આવતો છે ને સપ્લિમેન્ટરી નંબર. આ તો તમારે મેઇન સપ્લિમેન્ટરી છે. જ્યારે તમે સબ સપ્લિમેન્ટરી લેશો ને એટલે અહીંયા એક નંબર હશે, એ નંબર ત્યાં છાપવાનો હોય. ટીચર જ છાપે. કોણ છાપે? આમાં દેખાતો નથી. આ મેઇન તમારી સપ્લિમેન્ટરી છે ને, એટલે સેકન્ડરી સપ્લિમેન્ટરી લેશો ને એટલે અહીંયા એક નંબર હશે, લગભગ 8 ડિજિટનો નંબર હોય. એ અહીંયા પહેલામાં લખી દેવાનું કે પહેલી પુરવણીનો નંબર, બીજી પુરવણીનો નંબર, ત્રીજી. રેડી? જેટલી લેશો અહીંયા લખાઈ જશે. એની પછી જો અહીંયા કંઈક પુરવણીની સંખ્યા છે તો તમે જે એક્સ્ટ્રા લીધી છે ને એ લખવાની, મેઇન સપ્લિમેન્ટરી નહીં ગણવાની. તમે માની લો 2 સપ્લિમેન્ટરી એક્સ્ટ્રા ભરી તો અહીંયા લખી દેવાનું 2. પુરવણીની સંખ્યા 8 નંબર છે ને ત્યાં લખી દેવાનું 2. આપણે 2 જ લખવાનું. આપણે લખવાનું જ નથી એમ જોવા જઈએ તો, ટીચર્સ લખે. આ બોક્સ કોના અંડરમાં આવે છે? આમાં કુલ કેટલી લીધી એ મેઇન નહીં ગણવાની, એ લોકો છેલ્લે વેરીફાઈ કરશે
મેન તો એ લોકોને ખબર જ છે, એક્સ્ટ્રા કેટલી ગઈ તો એ અહીંનું ટોટલ વેરીફાઈ કરશે. હજી કહું છું તમારે લખવાનું નથી આવતું, પણ તમારા કેસ ખરાબ હોય, જાતે લખવાનું તો થોડું સેન્સ હોવું જોઈએ. આપણી પાસે ડિટેલ હોય તો ખબર પડે, હા સર આવું કંઈક કીધું તો આવું લખવાનું છે. ઓકે, બાજુમાં હું લખ્યું છે લખેલ પાનાની સંખ્યા. તમે સપ્લિમેન્ટરીમાં લખશો તો પહેલું પેજમાં લખશો, પહેલું તો ડિટેલ હોય, પછી આગળ પાછળ છોડી દીધું, પછી લખવાનું ચાલુ કર્યું. છેલ્લે સપ્લિમેન્ટરીમાં ઉપર નંબર છે 21, સપોઝ 21 નંબર આવે ને, જોયા છે ને પાનાનો નંબર લખેલા હોય, તો તમારે શું લખવાનું છે? કેમ શું કરવા? તો શું કરવા? કેમ કેમ તમે મેઇન સપ્લિમેન્ટરીમાં તમે તમારી ડિટેલ ન લખી? એટલે તમારે શું હેબિટ રાખવાની, છેલ્લે જે પેજ પર ઊભા છો એ પેજનો નંબર અહીંયા લખી દેવાનો. ઉત્તર વહીમાં લખાયેલી પાનાની સંખ્યા એટલે તમારે ગણી નથી કરવાની, તમે જ્યાં પહોંચ્યા છે ને એ પાનાનો નંબર લખવાનો. ધીસ ઇઝ ધ રાઈટ વે. એટલે ખબર પડે કે આની પછી કોઈ મેં નથી લખ્યું, મારા પેપરમાં બીજું કોઈ લખીને ગયું છે. તમે 19 લખો તો 20 અને 21 માં કોણ લખી ગયું? રાઈટ વે શું છે કે હા 14 વર્ષનો અનુભવ, બહુ ડિબેટ કરી છે આની પર. તો આમાં તો છોકરાએ 19 જ લખેલા, તમે 21 કેમ લખાવ્યા? પહેલા પેજમાં બી એને ડિટેલ તો લખી જ છે ને, એટલે એને કન્સિડર કરવાનું હોય. છતાં બી કોઈ આવે, સારું સર તમે કહો એમ, પણ સર આમાં 21 નો લખવાનું હોય એમ કહી દેવાનું. સમજી ગયા? છેલ્લે તમે જ્યાં ઊભા રહ્યા છો એની ઉપર જે નંબર દેખાય એ લખી દેવાનો. ઓકે, અને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી જ્યાં સુધી કોઈ ફ્રોડ નહીં થાય, જ્યાં સુધી તમારી સપ્લિમેન્ટરી ખોવાય નહીં જાય. તમારી ખોવાય ત્યારે ગોતે આ તમારી નથી. તમે જો 21 પાના લખેલા, આમાં બી 21 લખાયેલા છે, આ તમારી જ છે. સમજ પડી? ફ્રોડ નહીં થાય ત્યાં સુધી વાંધો નથી. એટલે ડન, ખબર પડી? અહીંયા તમારી સાઇન કરાવશે, એક્ઝામ ચાલુ થાય ને ત્યારથી જ કરાવી લે અહીંયા, કે તમે સાઇન કરો, આ બધી વસ્તુ પછી થયા કરશે. ખબર પડી? અહીંયા છેલ્લે તમારી સાઇન કરાવી લેશે, એટલે એ લોકોને પ્રેઝન્ટ એબ્સન્ટ બી મળી જાય, અને તમને જેટલી પુરવણી આપેલી છે એની તમે બાંહેધરી બી આપી દીધી, હા મેં આ જ નંબરની પુરવણી લીધી છે, આટલા જ પાના મારા થયા હતા. રેડી? કોઈ ડાઉટ? બોલ બેટા. નંબર લખેલા હોય, એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લો ને તો આ બધી વસ્તુ ના હોય, આટલો જ સેગમેન્ટ હોય, નીચેથી લખવાનું ચાલુ, અને એ સેગમેન્ટમાં અહીંયા નંબર આપેલો જોઈએ, હે ને, લાઇટ કલરમાં 8 ડિજિટ 10 ડિજિટનો નંબર હોય એ અહીંયા લખવાનો હોય. ટીચર લખી આપે, ક્યારેક ક્યારેક તમને સીટ આપી દે કે આમાંથી આ નંબર લખી નાખ, તો પછી ગણવાના. પહેલી સપ્લિમેન્ટરીના 24, બીજી લીધી એમાં 4 પેજ આવશે, ત્રીજી લીધી એમાં 2 જ પેજ ભરાણા, તો 24 ને 4 28 ને 2 30 એવું લખીને આવવાનું. ખબર પડી? ખબર પડી ને? આ રીતે જ કરવાનું. ભલે ને પછી પેલું કોરું રાખ્યું હોય એ બી કન્સિડર કરી લેવાનું. સર મેં તો એમાં કાંઈ ન લખેલું, તો લખેલ પાનામાં એ ગણવાનું. ખબર પડી હું શું બોલું છું? માન લો 20 પેજ ભર્યા, એમાં 10માં અને 11માં પેજમાં તમે કાંઈ જ નથી લખ્યું, તો એને બી માઇનસ કરવાના નહીં. તમે જ્યાં ઊભા રહો છો એ નંબર લખી દેવાનો, તો 20 લખી દેવાનું. આગળ કોરું રાખ્યું કે નહીં રાખ્યું ખબર નહીં, એનું એ ડઝન્ટ મેટર. તમે છેલ્લે ઊભા રહી એ પાનાનો નંબર લખો. આગળ તો મેં છોડેલું, મારી પાસે ટાઈમ ન હોય તો એટલે આપો ટાઈમ, લખી આપો. અને હું જ્યારે કલેક્ટ કરવા જાઉં ને, આ બધું લખાવા જાઉં ને, એને કહું એક એક્સ્ટ્રા જ લખજે, 21 પાના લખજે જો 20 પર હોય તો. સર નહીં જરૂર પડે, ઠીક છે, જરૂર પડે તો મારી પાસે લખાઈ લે. એટલે હું એની સાથે ડિસ્કસ કરી લઉં કે આ પેજ પર તું લખવાનો છે, હા સર મને લાગે છે, લખાઈ દે 21, પછી મને 21 નો 20 કરતા આવડે છે, ડોન્ટ વરી. ખબર પડી? એટલે એક એક્સ્ટ્રા લખાઈ દઉં, હું તો એક એક્સ્ટ્રા જ લખી દઉં, પછી છેલ્લે કોણ મગજમારી કરે? કેમ કે છેલ્લી 15 મિનિટમાં પેપર કલેક્ટ કરો, સાઇન કરાવો, પાના નંબર લખાવો, એટલો ટાઈમ ટીચર પાસે હોય ને, સુપરવાઇઝર પાસે, એટલે આ બધી પ્રોસેસ કરવી પડે. આમાં કોઈ ડાઉટ? હા, હવે જોઈએ, આવે આન્સર બુક. આ ખાના જો બહુ બધી વખતે પ્રોબ્લેમ આવી છે, આ ખાના તમારા સીટ નંબરમાં એક જગ્યા છૂટે છે. સપોઝ ઇન ધ સેન્સ જો ડિજિટ 1 2 3 4 5 6 7 છે, સીટ નંબરમાં કદાચ 6 ડિજિટનો આવ્યો તો આ સપ્લિમેન્ટરી નહીં બદલે, આવું જ આવે તો એ ડેશ કરીને લખી દેજો, કન્ટિન્યુ કરીને એક ખાનું છોડી દેશો, એવું કરશું. શું કરશું? મારો ક્વેશ્ચન સમજ પડી તમને?
આ કેટલા ડિજિટ છે? 7. 6 ડિજિટ નો સીટ નંબર આવ્યો તો લાસ્ટમાં ડેશ મારું, આગળ 0 એ પછી ડેશ લખી દો, એ ડેશ નંબર. તમારે તો ખાના ભરવા છે ને, છેલ્લે ડેશ મારો તો શું ફરક પડે? કદાચ છેલ્લે ડેશ નો કોઈ નંબર બદલી કાઢ્યો તો આગળ એ બધું થવું હોય તો થાય. સ્કેન એટલે જ આ જ કરશે, બરાબર? એટલે અહીંયા અહીંયા હા એ લાગી જશે, એ જ કહું, એનું શું ફરક પડે? ડેશ ક્યાં મારવો? બસ તમારે ખાલી એ ભરવાના છે ડિટેલ વ્યવસ્થિત. અને નીચે નીચે શબ્દોમાં ખબર પડે કેમ લખવાનું? 4, 5, 7 એ રીતે લખવાનું. એવું નહીં લખતા 4 લાખ 2332 એવું નહીં લખતા. ખંડ નિરીક્ષણ અહીંયા સહી કરશે, જે પણ સુપરવાઇઝર હોય અહીંયા સહી કરશે, સુપરવાઇઝરની સાઇન અહીંયા આવશે. રેડી? એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લખી, ડન. સ્ટીકરમાં આ પાર્ટમાં આ વસ્તુ ના ઘૂસે એ જરાક જોજો. આ જે બારકોડ છે એ સ્કેન થાય. કદાચ પેલા સુપરવાઇઝરે અંદરથી ચોંટાડી દીધું ને આની અંદર ઘૂસી ગયો હોય ને તો તકલીફ. બોલાવી લેજો કોઈને બી, ચીટિંગ ન થવા દેતા તમારી જોડે. ના છો એમ કરીને ટીચરને થોડી કઈ બોલાય, ભૂલ કરે તો બોલાય. ના આ તમારો સેન્ટેન્સ. બસ એટલું જ રાખજો, બહાર રહેવું જોઈએ. ક્યારેક આવું થાય, એવું જરૂર નથી થાય તો કઈ નહીં, બારકોડ અંદરથી મારવાનું, ખાકી અંદરથી મારવાનું, બસ એ દેખાવું જોઈએ ઇન શોર્ટ, તાકે સ્કેન કરીએ કે. ડન? બોલો બીજું કઈ ડાઉટ આમાં? આ સેગમેન્ટ સબ્જેક્ટ કોડ, ડેટ, લેંગ્વેજ. મેથ્સમાં લેંગ્વેજ કઈ આવે? ભૂલ નહીં કરો ને, મેથ્સમાં મેથેમેટિક્સ નહીં લખતા, ખાખી કવર આટલું જ હોય. આ વાંચીને અમે લોકો હસીએ પેપર ચેકિંગમાં, ઓ મેથ્સ લેંગ્વેજ છે, આ કઈ લેંગ્વેજ આવી? સંસ્કૃતના પેપરમાં વેરી ગુડ, હિન્દીના પેપરમાં કેમ એમાં ઇંગ્લિશ નહીં આવી? કેમ પાર્શિયાલિટી? ऐसा क्यों भेदभाव है भाई? ગુજરાતીના પેપરમાં હું કેમ? પણ આવું ભેદભાવ કેમ? એ બી લેંગ્વેજ, આ બી લેંગ્વેજ. મેથ્સમાં મેથ્સ કોઈ લેંગ્વેજ નથી. વાતચીત કરતી વખતે મેથ્સમાં તમે વાતચીત નહીં કરી શકો. હિન્દીમાં વાતચીત થાય છે, ગુજરાતીમાં વાતચીત થાય છે, સંસ્કૃતમાં એટલી વાતચીત કરવા તમે કેપેબલ નથી, એટલે જવાબની પાસે ઇંગ્લિશ. ઓકે, યાદ રાખવા માટે. હા, 1 for you. મેરિડ છું, 2 છોકરા બી છે યાર. અચ્છા ઓકે ડન. એક જ છું, પછી રિપ્લાય એવું આવશે 1 4 3 2. પછી ત્રીજો રિપ્લાય શું આવશે? એટલે ઓકે ચાલો, જો આ રીતે ખાકી કવર લાગી જશે. આ રીતે ખાકી કવર લાગી જાય, અહીંયા બહાર દેખાવું જોઈએ, ટોટલ ભૂલીતા નહીં. અને આ ડિટેલ આટલી, બહુ કઈ ટેન્શન લેવાની તમારે જરૂર નથી. ઇન શોર્ટ કહેને કા તાત્पर्य ये है, બિંદાસ જવાનું, એક્ઝામ આપવાનું, ચીટિંગ નહીં કરવાની. હે મસ્તી નહીં, થોડું સિરિયસલી ભણવાનું. હમણાં જોયું મેં, ભણતા કોઈ છે જ નહીં, ખાય જ છે. ખ્યાલ આવી ગયો? સાઇન કરાવશે એટલે તમે અવેર હશો તો આ બધું તો અમે કરી ચૂકેલા છે, અમે વેલ એક્સપિરિયન્સ છે, ભલે પહેલી વાર આપવાના. રેડી? ઓકે.